નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 45મા શ્લોકમાં જોયું કે અર્જુને અત્યંત હતાશામાં કહ્યું હતું કે કૌરવો મને શસ્ત્ર વગરનો જોઈને રણમેદાનમાં મારી નાખે તો પણ તે મારે માટે કલ્યાણકારી હશે। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 46 અંતિમ શ્લોક, જેમાં સંજય ધૃતરાષ્ટ્રને અર્જુનની અંતિમ સ્થિતિનું વર્ણન કરે છે કે કેવી રીતે અર્જુન ધનુષ બાણનો ત્યાગ કરીને રથમાં બેસી ગયો। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। સંજય ઉવાચ એવ મુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત વિસૃજ્ય સશ્રમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ 46। 2 સરળ ગુજરાતી અર્થ। સંજયે કહ્યું, રણભૂમિમાં આ પ્રમાણે કહીને શોકથી વ્યાકુળ મનવાળા અર્જુને બાણ સહિત ધનુષનો ત્યાગ કરી દીધો અને તે રથના પાછળના ભાગમાં બેસી ગયો। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 આ શ્લોક કોણ બોલે છે? જવાબ, સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવે છે। 2 અર્જુને રણભૂમિમાં શેનો ત્યાગ કર્યો? જવાબ, સશ્રમ ચાપ બાણ સહિતના ધનુષનો। 3 અર્જુનનું મન કેવું હતું? જવાબ, શોક સંવિઘ્ન માનસઃ શોકથી અત્યંત વ્યાકુળ અને ઉદાસ। 4 અર્જુન ક્યાં બેસી ગયો? જવાબ, રથોપસ્થ રથના પાછળના ભાગમાં અથવા બેસવાની જગ્યાએ। 5 આ શ્લોક ગીતાના કયા અધ્યાયનો અંત સૂચવે છે? જવાબ, પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ। 6 સંખ્યે શબ્દનો અર્થ શું છે? જવાબ, યુદ્ધના મેદાનમાં અથવા રણભૂમિમાં। 7 વિસૃજ્ય એટલે શું? જવાબ, ફેંકી દેવું અથવા ત્યાગ કરવો। 8 અર્જુનની આ સ્થિતિનું કારણ શું હતું? જવાબ, પોતાના સ્વજનો પ્રત્યેનો મોહ અને કર્તવ્ય પ્રત્યેની મૂંઝવણ। 9 શું અર્જુન યુદ્ધ જીતવાની હાલતમાં હતો? જવાબ, માનસિક રીતે અર્જુન અત્યારે સાવ હારી ચૂક્યો હતો। 10 આ શ્લોક પછી કયો અધ્યાય શરૂ થાય છે? જવાબ, બીજો અધ્યાય સાંખ્ય યોગ। 5 જીવનનો ઉદ્દેશ વિષાદમાંથી જ્ઞાન તરફની યાત્રા। આ શ્લોક પ્રથમ અધ્યાયનો ઉપસંહાર છે અને આપણને માનવ જીવનના સૌથી મોટા પડકાર વિશે સમજાવે છે। 1 માનસિક હાર એ જ સાચી હાર। અર્જુન દુનિયાનો સર્વશ્રેષ્ઠ યોદ્ધા હતો, પણ તેના મન પર શોક હાવી થઈ ગયો। જીવનમાં ઘણીવાર આપણે બહારથી મજબૂત હોઈએ છીએ, પણ જ્યારે આંતરિક શોક આવે છે ત્યારે આપણે શસ્ત્રો હિંમત મૂકી દઈએ છીએ। આપણો જીવન ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે મનથી ક્યારેય ન હારીએ। 2 અંધકાર પછી જ પ્રકાશ આવે છે। આ અધ્યાયનું નામ અર્જુન વિષાદ યોગ છે। વિષાદ એટલે કે અત્યંત દુઃખ, પરંતુ આ વિષાદ જ અર્જુનને ભગવાન કૃષ્ણના શરણમાં લઈ ગયો। જીવનમાં જ્યારે તમે સાવ નિરાશ થઈ જાઓ ત્યારે સમજવું કે હવે ઈશ્વરીય જ્ઞાન મળવાનો સમય પાકી ગયો છે। તમારું દુઃખ તમને ભગવાન તરફ વાળે છે। 3 કર્તવ્ય ત્યાગનું પરિણામ। જ્યારે મનુષ્ય પોતાની જવાબદારીથી ભાગે છે ત્યારે તે અર્જુનની જેમ રથમાં બેસી જાય છે, પરંતુ યાદ રાખવું કે મેદાન છોડવાથી સમસ્યા હલ નથી થતી। આજના સમાજમાં પણ આપણે મુશ્કેલીઓ જોઈને હથિયાર હેઠા મૂકી દઈએ છીએ, જે પતનનું કારણ બને છે। નિષ્કર્ષ, શોક અને મોહ ગમે તેટલા મજબૂત હોય પણ તે સત્યને દબાવી શકતા નથી। પ્રથમ અધ્યાય આપણને આપણી નબળાઈઓ બતાવે છે, જેથી બીજા અધ્યાયમાં આપણે તેને દૂર કરવાનું જ્ઞાન મેળવી શકીએ। મિત્રો, આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ પૂર્ણ કર્યો। અર્જુન અત્યારે યુદ્ધના મેદાનમાં હાર માનીને બેસી ગયો છે। હવે આવતીકાલથી શરૂ થશે બીજો અધ્યાય સાંખ્ય યોગ, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમ વખત બોલશે અને અર્જુનને તેના મોહમાંથી જગાડશે। તૈયાર રહેજો, કારણ કે હવે ખરું જ્ઞાન શરૂ થાય છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।